નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પીએમ મોદી આજે મધુબનીની મુલાકાત લેશે। બિહારને 13,480 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે। પહેલગામ હુમલા બાદ ક્રિકેટર ગૌતમ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી। પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદે મોદીને આપી ધમકી, કહ્યું પાકિસ્તાનમાં પાણી બંધ થશે તો નદીમાં લોહી વહેશે। બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પશુપતિ પારસે એનડીએ સાથે તોડ્યું ગઠબંધન। પહેલગામ આતંકી હુમલામાં ગુજરાત સરકાર રાજ્યના પીડિતોના પરિવારને 5 લાખ રૂપિયા આપશે। પહેલગામ આતંકી હુમલાને લઈને મોરબીમાં આક્રોશ, વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું દુકાનો જોઈને સામાન ખરીદો। સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને સુમલ ડેરી દ્વારા કિલો ફેટે 120 રૂપિયાનું બોનસ આપવામાં આવશે। ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેનું મોટું નિવેદન, કહ્યું પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક 3ની તૈયારીઓ શરૂ। અંબાલાલ પટેલની આગાહી, આવતા અઠવાડિયેથી રાજ્યમાં શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવેટ। ભારતનું વલણ જોઈને ડરી ગયું પાકિસ્તાન, એલઓસી પર સેના સાથે 20 ફાઇટર એરક્રાફ્ટ તૈનાત। આતંકવાદી હુમલાના પગલે ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા કર્યા રદ। પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે કર્યું મિસાઇલ પરીક્ષણ, અરબી સમુદ્રમાં નૌકાદળની કાર્યવાહી। ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાની સ્ટોક માર્કેટમાં હાહાકાર, 5 મિનિટમાં 2500 પોઈન્ટનો કડાકો। સરકારનો ઐતિહાસિક નિર્ણય, તમામ જમીનો જૂની શરતોની ગણાશે, ઝડપથી એને થશે। પહેલગામ હુમલા બાદ ભારતે સમુદ્રમાં ઉતાર્યો કાળ, જોઈને થરથર કાપશે પાકિસ્તાન। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સહિતની પરીક્ષાઓમાં ગેરરીતિમાં ઝડપાયેલા 143 વિદ્યાર્થીઓની આખરી સજા જાહેર કરાઈ। પેટ્રોલ પર ફરી રાહત, નાયરા એનર્જીની મહાબચત ઉત્સવ યોજનામાં પ્રતિ લીટરે 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ। પહેલગામ આતંકવાદી હુમલાને લઈને 30 એપ્રિલ સુધી શ્રીનગર જતા મુસાફરો માટે તમામ કેન્સલેશન અને શિડ્યુલ ચાર્જ માફ। સંજય રાવતે કહ્યું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા માટે ભાજપ જવાબદાર છે। પાકિસ્તાનીઓને 48 કલાકનું અલ્ટિમેટ, ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ। પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, કાશ્મીરમાં 1500 લોકોની કરી અટકાયત। પીએમ મોદીએ કહ્યું પાકિસ્તાનનું હુક્કા પાણી બંધ, ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ કરી રદ। જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને લઈને કાશ્મીરમાં ફરવા જવાના 80% બુકિંગ કેન્સલ। મમતા બેનર્જીએ કહ્યું મુર્શિદાબાદ રમખાણો પાછળના કાવતરાનો ખુલાસો કરીશું। ભારતે સ્ટીલના ઉત્પાદનોની આયાત પર 12% સેફગાર્ડ ડ્યુટી લગાવી 200 દિવસ સુધી રહેશે લાગુ। આરબીઆઈએ લીધો મોટો નિર્ણય, 10 વર્ષના બાળકો જાતે જ ઓપરેટ કરી શકશે પોતાનું બેંક એકાઉન્ટ। વિસાવદરની પેટા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થતાં જ રાજકારણ ગરમાયું। ઉત્તર પ્રદેશમાં 5 વર્ષ પછી વીજળીના દરમાં 1.24%નો વધારો। ભારત અને સાઉદી અરેબિયાએ 6 કરારો પર હસ્તાક્ષર કર્યા, મોદી હજ કોટા પર કરશે ચર્ચા। ગુજરાતમાં જમીનની માલિકી હક અંગે સરકારનો મોટો નિર્ણય, ભાડાપટ્ટાની જમીન કાયમી થશે। હેમંતા બિસ્વા શર્માએ કહ્યું કોંગ્રેસે તેમનું ચૂંટણી ચિહ્ન પંજાની જગ્યાએ લુંગી કે ધોતી કરી દેવું જોઈએ। દ્વારકા સહિત રાજ્યના 10 મંદિરોની વાર્ષિક આવક 74 કરોડને પાર। પપ્પુ યાદવનો મમતા સરકારને સમર્થન સાથે મોટો દાવો, આ જન્મમાં ભાજપ બંગાળમાં જીતશે નહીં। નીતિન ગડકરીએ કહ્યું હવે ગાડીઓના હોર્ન માટે બનશે નવો કાયદો, રોડ પર સંભળાશે ઢોલ અને વાંસળીની ધૂન। દિલ્હીમાં વીજળીના કાપ મુદ્દે આતિશીએ સીએમ રેખા ગુપ્તાને ઘેર્યા, કહ્યું તે લોકોની મજાક ઉડાવી રહી છે। અમરનાથ યાત્રા પહેલા કાશ્મીરમાં પર્યટકો પર આતંકવાદીનો હુમલો। પાકિસ્તાનમાં ભિખારીઓની સંખ્યા 22 મિલિયન સુધી પહોંચી। ખાદ્ય તેલના ભાવમાં કડાકો, સિંગ તેલમાં 20 રૂપિયા અને કપાસિયા તેલમાં 10 રૂપિયાનો ઘટાડો।
ઈડીની કાર્યવાહી સામે કોંગ્રેસનું 25મીથી દેશમાં વિરોધ પ્રદર્શન. ગુજરાત સરકાર હેલ્મેટના દંડનો ઉપયોગ માર્ગ અકસ્માતનો ભોગ બનેલી વિધવા મહિલાઓની મદદ માટે કરશે. ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટીઓએ સહભારતીય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓને સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો. ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા પક્ષનો મોટો નિર્ણય, દિગ્ગજ નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી. આગામી 4 દિવસમાં ભારે વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. અખિલેશ યાદવે કહ્યું, યુપી વિધાનસભા ચૂંટણી 2027માં કોંગ્રેસ સપા કરશે ગઠબંધન. રાહુલ ગાંધીની નાગરિકતા મામલે હાઈકોર્ટ કડક, કેન્દ્રને 10 દિવસમાં સ્પષ્ટ જવાબ આપવાની આપી સૂચના. બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂ વાપરતા પહેલા સાવધાન, સુરતમાંથી 16,36,000નો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો. શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં 4 વર્ષમાં ડોક્ટરોએ 500 દર્દી ઉપર ક્લિનિક પરીક્ષણ કર્યા. તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને કહ્યું, માત્ર અમિત શાહ જ નહીં, કોઈ પણ શાહ તમિલનાડુ પર શાસન નહીં કરી શકે. ગઝાની ભૂમિ વધુ લોહિયાળ થઈ જશે, નેતન્યાહુએ કહ્યું, ઇઝરાયલ પાસે યુદ્ધ ચાલુ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. સંભલમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં લગાવ્યા પોસ્ટર, ઇઝરાયેલી ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ. અમદાવાદમાં ઓલિમ્પિક માટે સરકારનું પહેલું પગલું, 3 આશ્રમને જમીન ખાલી કરવા નોટિસ અપાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ભાજપે આપી મોટી જવાબદારી, પોંડિચેરી ચૂંટણીના ઇન્ચાર્જ બનાવ્યા. નરેન્દ્ર મોદી અને નીતિશની જોડી માત્ર ખુરશી માટે છે, બિહારના વિકાસ માટે નહીં, મલ્લિકાર્જુન ખડગે. નિશિકાંત દુબેના નિવેદન પર અખિલેશ યાદવે કહ્યું, ભાજપના 400 સાંસદો જીત્યા હોત તો તલવારો અને રાઇફલો રસ્તા ઉપર ફરતી હોત. બીએસપી પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં પોતાના સંગઠનનો વિસ્તાર કરવાની તૈયારીમાં, દિલ્હી બેઠકમાં માયાવતીએ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, કોંગ્રેસના નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે ભાજપ. કેનેડામાં ખાલિસ્તાનીઓએ ગુરુદ્વારામાં કરી તોડફોડ, દિવાલો પર લખ્યું ખાલિસ્તાની જિંદાબાદ. મમતા બેનર્જી આ બધું કરાવી રહી છે, મુર્શિદાબાદ હિંસા પર ગુસ્સે ભરાયા દિલીપ ઘોષ. અમે હિન્દી લાદવાના વિરોધમાં છીએ, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું. ચિરાગ પાસવાને કહ્યું, મારા માટે સાંસદ બનવા કરતાં ધારાસભ્યની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ હશે. સુરતમાં ગરમીના પ્રકોપથી બચવા બપોરે 1 થી 3:30 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. મોદી સરકારની મોટી ભેટ, ઘર બનાવવા માટે 3%ના ઓછા વ્યાજે લોન આપશે. વેપાર ઉદ્યોગને મોટી રાહત, હવે માત્ર 7 દિવસમાં જીએસટી રજીસ્ટ્રેશન મળી જશે.